તાલુકાના નવાપુરાણા ગામ ખાતે સિનાડ જિલ્લા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ મિલન સમારોહ સાથે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હર ઘર સ્વદેશી અભિયાન કાર્યક્રમ યોજાયો। રાધનપુર તાલુકાના નવાપુરાણા ગામ ખાતે સિનાડ જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરીના નિવાસ સ્થાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવવા નવા વર્ષનું સ્નેહ મિલન સમારોહ યોજાયો। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને નિલેશભાઈ રાજગોર અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર અને મંત્રી મહામંત્રી બેચરભાઈ ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર વિધાનસભાના સિનાડ જિલ્લા પંચાયત સીટનું સ્નેહ મિલન સમારોહ યોજાયો। આજના આ દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં આપ સૌ સિનાડ જિલ્લા પંચાયત સીટમાં બધાને મળવાનું થયું છે। એ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના લોકલાડીલા અને જેણે આખા ગુજરાતમાં ભલા માણસ તરીકેની જે છાપ ઊભી કરી છે એવા આપણા ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ, આપણા પૂર્વ પ્રમુખ પાર્ટીના અને આપણામાં સૌમાં ઓતપ્રોત એવા દશરથજી ઠાકોર સાહેબ, એટલે તો ઘાસના ગંઠા આવી ગયા આ લોકોને। તમે મને કોઈ કીધું કે ઘાસ મંગાવો ના, પણ તમારી તકલીફ ભલામણ અમારી તકલીફ, આવી વાતને અમે આગળ વધારવા વાળા માણસ છીએ। એટલે વાતની વાત છે, ઇજ્જતનો સવાલ છે ભલામણ। આ બધા હીર ભેરો થઈને બેઠું છે। આ ટૂંક સમયમાં ચૂંટણીઓના જાહેરનામા 2-3 મહિનામાં પડવાના, અને આ વાત કરી વાતનો બધાયનો નિચોડ ને તમારે બધાને વાત કે લવેનજી હાથી કહે રહ્યા તો હું એટલી વાત કરું કે જેને પણ ટિકિટ આલે, જેને આલે એને અમે વાત કરી વિશ્વકર્મા સાહેબો ભૂપેન્દ્રભાઈ પટેલ ક્યાં બેઠા હતા, મુખ્યમંત્રી બનાયા। આ આવી પાર્ટી છે કેમ કે માં ભૌમની રક્ષા કરે, સરહદની રક્ષા કરે, ઈ પાર્ટીના આપણે સૈનિક છીએ। એટલે જેને પણ ટિકિટ આલે એને આપણે બધા આ સનાડ સીટ ઉપર એવો જલવંત વિજય અપાવવાનો છે કે આ કોંગ્રેસનું કોઈ નામ નિશાન ના રહે। તો તારે વાત થાય ભલામણ ના કે વાહ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ મજબૂત છે, અને તારે તો આપણા મોદી સાહેબ એ ભારતના નહીં પણ વિશ્વના નેતા છે ભલામણ। એમની વાતને મજબૂત કરવાની છે, એમના હાથ મજબૂત કરવાના છે। તારે આપણે રાધનપુરની બજારમાં ફરતા હારા લાગી ભલામણ। કેમ કે તમારી તાકાતથી, તમારી શક્તિથી મોદી સાહેબે એલાન કર્યું છે કે મારે 2047માં મારા ભારતને વિકસિત ભારત બનાવવાનો છે, અખંડ ભારત બનાવવાનો છે, વિશ્વગુરુ બનાવવાનો છે, તમારા તાકાતથી ભલામણ। અને એવા નેતા મળ્યા છે આપણને કે મોદી સાહેબને તો વારે વારે ભલામણ નમવાનું મન થાય। આવો 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 મહાપુરુષ માણા ઈ આપણાને મળ્યો, અમિત શાહ સાહેબ આપણાને મળ્યા, ભૂપેન્દ્રભાઈ પટેલ, વિશ્વકર્મા સાહેબ અને શંકરભાઈને પડખે પાડો તાળીઓ। હવે વધારે વાત નહીં કરું, પછી અમારે હજુ સાહેબને આપણા, પણ મેં આ વાત કરી જેને પણ ટિકિટ આલે એને એવો ઢવળંત વિજય અપાવીએ કે આખા આપણા તાલુકામાં એમ થાય આમ તો જીતે જ છે, આ કાયમના માટે આપણી ભાજપનો ગઢ છે, પણ સામે વાળાને ઈ હવા ત્યાં ઘણા મારશે, આમ તેમ કરે, પણ એના સુપડા સાફ થઈ જાય, આપણો બધાનો જ્વલંત વિજય થઈ જાય। નૂતન વર્ષ પછી મળતા હોઈએ છીએ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજાને શુભેચ્છાઓ પાઠવવા માટે મળતા હોય છે। ત્યારે આ વખતે એક પાર્ટીએ નવો અભિગમ અપનાવી અને જિલ્લા સ્તરે નહીં, વિધાનસભા સ્તરે નહીં, જિલ્લા પંચાયત સ્તરે દરેક જિલ્લા પંચાયતની અંદર આવા સ્નેહ મિલનો થાય, દરેક નગરની અંદર આવા સ્નેહ મિલનો થાય, અને દરેક બૂથનો કાર્યકર્તા આપણા આગેવાન શ્રીઓને મળી શકે અને શુભકામનાઓ પાઠવી શકે। એ અંતર્ગત
આવતીકાલથી ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન સ્નેહ મિલન સંમેલન આ નામ આપ્યું છે. આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દરેક જિલ્લા પંચાયત દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ છે, જેના અનુસંધાને આજે રાધનપુર તાલુકાના સિનાડ જિલ્લા પંચાયતની અંદર આજે નવાપૂર્ણા અમારા નિવાસ સ્થાને જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું, જેની અંદર પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એવા ડૉક્ટર દશરથજી ઠાકોર, જિલ્લાના મંત્રી નિલેશભાઈ રાજગોર, વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય એવા સન્માન્ય લવિંગજી ઠાકોર સાહેબ, સાથે અમારા તાલુકાના પ્રમુખ, બંને મહામંત્રીઓ અને દરેક ગામમાંથી બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહ્યા. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર સ્વદેશી જે અભિયાન છે એ માટે સૌ કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું કે દેશની વસ્તુ દેશમાં જ, એ અનુસંધાનમાં આજે કાર્યક્રમ કરવામાં આવ્યો.